કોઈ 14 ના કરે, કોઈ દોઢા પણ ના કરે. અત્યારે જે વાત છે રાષ્ટ્ર પ્રથમની હોવી જોઈએ, આતંકવાદ વિરુદ્ધની હોવી જોઈએ, પ્રેમની સ્થાપના કરવા, ન્યાયની સ્થાપના કરવા, લોકશાહીની થોડી વાતો કરવા, બધું કરવા જવાબ. સુલતાનપુરની સભા હતી તેનો તમે શું એ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે? ભાજપ એટલે લોકશાહી, ભાજપ એટલે અનુશાસન, ભાજપ એટલે શિસ્ત. ભાજપનો કાર્યકર જાહેરમાં એકબીજા વિરુદ્ધ હાય હાયના નારા આવા જ્યારે આતંકવાદી કૃત્યો થયા હોય ત્યારે કરે, દુઃખદ વાત છે. હવે વાતો કોણ કરે છે ગોંડલની અંદર કે આ પ્રકારની ચર્ચાઓ કોણ કરે? ગોંડલમાં શાંતિ છે તો શાંતિ જ હોવી જોઈએ. અશાંતિ ફેલાવવાનો ગુજરાતમાં કોઈને અધિકાર. શું ગોંડલમાં જવા વિઝા લેવાના? અરે કોઈ આવે તો આવવા દો, કોઈ જાય તો જવા દો. એક નેચરલ પ્રક્રિયા છે. કેટલાક દિવસોથી એક ચર્ચા ચાલી રહી છે, ગોંડલને લઈને ચર્ચા છે. ગોંડલની અંદર સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળાની પ્રતિમા મૂકવાને લઈને છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના યુવા આગેવાનો એ મેદાને છે. જો કે હવે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, ગોંડલમાં પોલિટિક્સ એ જંગે એલાન થવાની હવે તૈયારી છે, જેમાં અલ્પેશ કથિરિયા બાદ વરુણ પટેલ પણ મેદાને છે. વરુણ પટેલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ગણેશ વિરુદ્ધ એક પત્ર લખ્યો છે. સંગઠન પ્રભારી રત્નાકરજીને વરુણ પટેલનો એક ખુલ્લો પત્ર જે છે તે મોકલવામાં આવ્યો છે. પત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આખો દેશ એ કાશ્મીરના આ જે આતંકવાદી હુમલો થયો હતો એ હુમલામાં આખો દેશ શોક મનાવી રહ્યો હતો ને તેવામાં સુલતાનપુરમાં એક રાજકીય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો કે જેનું નામ જન આક્રોશ સભા રાખી, જેમાં ગણેશ ગોંડલે પાટીદાર સમાજના જે અનામત આંદોલન થકી જે યુવા આગેવાનો છે એ તમામની સામે એક પડકાર ફેંક્યો હતો. નાખી પડકાર બાદ હકીકતો જણાવતો પત્ર જે છે તે વરુણ પટેલે સંગઠનના મહામંત્રીને મોકલવામાં આવ્યો છે. મારી સાથે સીધા જ વરુણ પટેલ જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરીશું. વરુણભાઈ, અલ્પેશ કથિરિયાએ ગઈકાલે એક પોસ્ટ કરી હતી કે 27 તારીખે સ્વાગત માટેની તૈયારી કરો, અમે ગોંડલ આવી રહ્યા છીએ, ગોંડલનો પ્રવાસ કરવાના છીએ. આજે તમે આ પત્ર લખ્યો છે સંગઠન મહામંત્રી ગુજરાત ભાજપના રત્નાકરજીને. પત્રની અંદર તમામ વિગતો જણાવી છે કે જે આતંકી હુમલો થયો હતો એ હુમલાની અંદર આખો દેશ શોકમગ્ન હતો અને ત્યારે ગોંડલમાં આ પ્રકારની એક સભા ચાલી રહી હતી. નમસ્કાર, ભારત માતા કી જય. પહેલા તો હું કાશ્મીરમાં જે દેશવાસીઓની નિર્મમ અને નિર્દય રીતે હત્યા થઈ એ લોકોને તમારા માધ્યમથી એક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. અને હું જન આક્રોશ પાકિસ્તાન પ્રત્યે વ્યક્ત કરું છું. મારો જન આક્રોશ પાકિસ્તાન પ્રત્યે છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાનો પોતાનો ગમો અણગમો ભૂલી અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે પોતાનો વિરોધ પાકિસ્તાન પ્રત્યે હોવો જોઈએ, પોતાનો વિરોધ આતંકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે હોવો જોઈએ અને પોતાની લાગણી જે ગુજરાતીઓની જે હત્યા થઈ છે એમના પ્રત્યે હોવી જોઈએ અને પોતાની લડવાની ક્ષમતા દેશના પ્રધાનમંત્રી મોદી સાથે હોવી જોઈએ કે સાહેબ તમે લડો, ભાજપનો આખો કાર્યકર આખો દેશ તમારી સાથે છે. અમારા વ્યક્તિગત ગમા અણગમા વિરોધ આ બધી વાત પછી કરીશું. રાજનીતિ કરવા માટે આખા વર્ષો આખી જિંદગી પડી. જ્યારે ભારતીયોની હત્યા થઈ હોય અને હું રાજનીતિ કરું તો મને જીવનમાં રહેવાનો અધિકાર, એ મારી રાજનીતિ પરિપક્વતા. વરુણભાઈ, આખા પત્રની અંદર તમે વિગત જણાવી છે. ગઈકાલે અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી હતી કે 27 તારીખે તેઓ ગોંડલ જવાના છે. આજે વહેલી સવારે જિગીસા પટેલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે હું પણ ગોંડલ જઈશ. અલ્પેશ કથિરિયાની આગેવાનીની અંદર 27 તારીખનો એક કાર્યક્રમ છે, તેમાં વરુણ પટેલની તૈયારી ખરી આવતીકાલે ગોંડલ જવા માટેની? મેં કીધું કે મારામાં અત્યારે જે વાત છે રાષ્ટ્ર પ્રથમની હોવી જોઈએ, આતંકવાદ વિરુદ્ધની હોવી જોઈએ. અને અલ્પેશભાઈ જિગીસાબેન એ જઈ રહ્યા છે, એ પોતાની રીતે જાય. હું આવનારા સમયમાં હું પણ ગોંડલ જવાનો જ છું, 100% જવાનો છું. એમાં કોઈ મિનમેક નથી. અલ્પેશભાઈની કદાચ અલ્પેશભાઈ એમની સાથે પણ જઈશ આવનારા સમયમાં, બીજી વાર સમયાંતરે એકલો પણ જઈશ અને બધું જ કરવાનું છું. એમાં તમે કોઈ ડાઉટ રાખશો નહીં. અને ગુજરાતની જનતાને ફરીથી તમારા માધ્યમથી કહું, ગોંડલ એ ગાંધીધારના ગુજરાતનો એક ભાગ છે. ગુજરાતની આદરણીય ભૂપેન્દ્ર
પટેલ ત્યાં શાસન ચાલે છે, ત્યાં પણ કોઈનું વ્યક્તિગત શાસન નથી. ગોંડલમાં પણ લોકશાહી છે, કોઈ પણ ગમે ત્યારે જઈ શકે છે, ગમે ત્યારે આવી શકે છે. હું ગુજરાતનો અને ભાજપનો કાર્યકર છું, ભારતનો નાગરિક છું, એટલે હું અવારનવાર ગોંડલ જવાનો છું. અને અમારી ગોંડલનું જમવાનું સારું હોય છે, ગોંડલના વ્યક્તિઓ સારા છે, અને સન્માનનીય ભગવતસિંહજીનું ગોંડલ વારે વારે જવાની ઈચ્છા થાય એવું છે. એટલે હું ભગવતસિંહજીના ગોંડલમાં, એમને રચેલા ગોંડલમાં, એક પ્રેમ ભરેલા ગોંડલમાં પ્રેમની સ્થાપના કરવા, ન્યાયની સ્થાપના કરવા, લોકશાહીની થોડી વાતો કરવા, બધું કરવા હું જવા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજીને તમે જે પત્ર લખ્યો છે, એ પત્રની અંદર આખી શું વિગત લખી છે, શું હકીકત એની અંદર જણાવી છે આપે, કે જે દિવસે આ સુલતાનપુરની સભા હતી તેનો તમે શું એ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે? જો એક ભાજપના કાર્યકર તરીકે અને એક ભારતના નાગરિક તરીકે તમારું હૃદય દ્રવી ઉઠે અને તમને શરમ આવે એવી ઘટના છે. જ્યારે રાષ્ટ્રમાં 25 કરતા વધારે ભારતીયોની હત્યા થઈ ગઈ હોય, ભારતના પ્રધાનમંત્રી પોતાના તમામ મહત્વના દેશના કાર્યક્રમો રદ કરી નાખતા હોય, રાષ્ટ્રના સન્માનીય ગૃહમંત્રી તમામ કાર્યક્રમો રદ કરી, તમામ વાતો બાજુમાં મૂકી અને તાત્કાલિક ધોરણથી ભારતીયોની ચિંતા કરી અને કાશ્મીર પહોંચી જતા હોય, ગુજરાતના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો એક જ વ્યથામાં, એક જ પીડામાં હોય કે મારા ભારતનું શું, અને આ ભારતને આતંકવાદી કેવી રીતે કરાવ એની ચિંતામાં, એની વ્યથામાં હોય. શહીદો અમર રહોના નારા લગાવવાની વાત હતી, એની જગ્યાએ જો ભાજપનો કાર્યકર બીજા કાર્યકરના હાય હાયના નારા લગાવે, એ દુઃખદ વાત છે. ભાજપની સ્થિતિ છે, ભાજપના અનુશાસન વિરુદ્ધ છે. મોદી સાહેબ અને અમિત 7 દિવસની મહેનત, રાષ્ટ્ર પ્રથમ માટે કરેલા કામો, લોકો માટે કરેલા, લોકોની સતત ચિંતા, પીડા, એના કારણે ભાજપને આ લોકપ્રિયતા હાંસલ કરી છે. લોકોના મનમાં, લોકોના હૃદયમાં ભાજપ પડેલી છે, એ આ કરોડો કાર્યકર્તાની મહેનતનું પરિણામ. અને એવા સમયે રાજનીતિક વાત કરીએ, એક બીજા કાર્યકરનો વિરોધ કરે, એ વાત વ્યાજબી નથી. અને ભાજપની આ શિસ્ત નથી, ભાજપની આ સિસ્ટમ નથી, ભાજપનું આ અનુશાસન નથી. ભાજપ એટલે લોકશાહી, ભાજપ એટલે અનુશાસન, ભાજપ એટલે શિસ્ત, ભાજપ એટલે રાષ્ટ્ર પ્રથમ, ભાજપ એટલે વસુધૈવ કુટુંબકમ. એ ભાવના ભૂલી અને ભાજપનો કાર્યકર જાહેરમાં એકબીજા વિરુદ્ધ હાય હાયના નારા, આવા જ્યારે આતંકવાદી કૃત્યો થયા હોય ત્યારે કરે, દુઃખદ વાત છે. અને આ મારી એકલાની વ્યથા નથી, આ ભાજપના કરોડો કાર્યકર્તાની વ્યથા ખાલી શબ્દો મારા છે, પત્રો મારા. આ વ્યથા ભાજપના દરેક કાર્યકરની છે. આ શરમ ભાજપના દરેક કાર્યકરની છે. આ શરમ ભારતના અને ગુજરાતના દરેક નાગરિકની છે. એના માટે મેં શિસ્તબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રીના ધ્યાને આ વાત મૂકી છે, અને એમને આ વિષયની ચિંતા, મને 100% વિશ્વાસ છે, મારા કરતા વધારે હશે. એટલે મેં ખાલી એક કાર્યકર તરીકે મારી વ્યથા રજૂ કરી. તમે આ જે પત્ર લખ્યો, એ પત્રની સાથે સાથે મારે વાત કરવી છે કે ગઈકાલે જ્યારે અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી હતી કે સ્વાગતની તૈયારી કરો, અમે આવી રહ્યા છીએ, એ બાદથી ગોંડલના કેટલાક વિડીયો સામે આવ્યા છે. ગોંડલના કેટલાક પાટીદાર સમાજના લોકોના એ વિડીયો છે, અને એ તમામ લોકો એમ કહી રહ્યા છે કે ગોંડલ અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર ચાલી રહ્યું છે. તમે લોકો 200 કિલોમીટર 300 કિલોમીટર દૂર બેઠા બેઠા ગોંડલની અંદર અશાંતિ અને ભય ફેલાવવાની કોશિશ કરી રહ્યા છો. આ પ્રકારના વિડીયો પાટીદાર સમાજના યુવાનોના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જો ગોંડલમાં શાંતિ છે તો શાંતિ જ હોવી જોઈએ. અશાંતિ ફેલાવવાનો ગુજરાતમાં કોઈને અધિકાર નથી. અને અશાંતિ ફેલાવે એની ઉપર તો ભૂપેન્દ્ર પટેલની સરકાર અને સન્માન્ય ગૃહમંત્રીની સરકાર વરઘોડા કાઢે છે, બુલડોઝર ફેરવે છે, એટલે કોઈ એવી હિંમત ના કરે. અશાંતિ ફેલાવવાનો ગુજરાતમાં મને, તમને કે ગુજરાતમાં કોઈને અધિકાર જ નથી. પણ મને એ સમજણ નથી પડતી કે કોઈ ગોંડલમાં જાય તો એમાં કોઈને વાંધો શું છે?
શું ગોંડલ ગુજરાતનો ભાગ નથી? ગાંધીનું ગુજરાત નથી? ગાંધીનું ગોંડલ નથી? શું ગોંડલમાં જવા વિઝા લેવાના? અરે કોઈ આવે તો આવવા દો, કોઈ જાય તો જવા દો. એક નેચરલ પ્રક્રિયા છે. હજારો વિઝિટરો રોજ ગોંડલમાં આવતા અને હજારો વિઝિટરો જાય. અને કોઈ પણ આવે અને અનુશાસનનો ભંગ કરે, હિંસા ફેલાવે, તો એની તમે શું કરો ચિંતા કરો? તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ગમે તેમ સીધા કરી નાખશે. હિંસા ફેલાવવાનો અધિકાર ભારતમાં કોઈને નથી. શું કરવા ખોટો હાઈપ, ખોટો વિવાદ ક્રિએટ કરો? કાલે હું ગોંડલ જઈશ, કાલે નહીં જઉં તો 10 દિવસે જઈશ, મહિને જઈશ. ગોંડલ જઈશ એટલે આવી વાત કરવાની? શું ગોંડલમાં મારે જવા કોઈની મંજૂરી લેવાની? આ વાત ના હોવી જોઈએ. આવી વાતો કોણ કરે છે ગોંડલની અંદર, કે આ પ્રકારની ચર્ચાઓ કોણ કરે છે? તમે કહો છો સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ થઈ. સોશિયલ કોણ કરાવે મીડિયામાં છે? કોણ કરે છે? ગોંડલ તાલુકાના એ જ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર, કે જેમાં વિડીયો એ વાયરલ થઈ રહ્યા છે. સમજ્યા? હવે હું તમને કહું, 2, 5, 25, 50 માણસ કદાચ વાત કરતા હોય તો કરે. બધાને વ્યક્તિગત રીતે વાત કરવાનો અધિકાર છે. ગોંડલમાં એસપીનું શાસન છે, રાજકોટના કલેક્ટરે જોવાનું છે, શાંતિ સલામતી, અને ગુજરાતના મુખ્યમંત્રીની ગુજરાતના ખૂણે ખૂણા ઉપર ચાપતી નજર. એટલે હું કહું છું, કોઈ 14 ના કરે, કોઈ દોડડા પણ ના કરે, અને બધા જ શાંતિથી, કોઈ બી આવે, કોઈ પણ જાય. કોઈ કાલે અમદાવાદમાં નહીં આવવાનું. વરુણભાઈ, ચર્ચા અત્યારે જે કરી રહ્યા છે આપણે ગોંડલની, હવે એ જ ગોંડલને લઈને એક વાત એ પણ છે કે અલ્પેશ કથિરિયાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો નિખિલ ડોંગાને ચૂંટણી લડવા જવું હોય તો અમે તમામ લોકોએ સાથે છીએ, નિખિલ ડોંગાની સાથે રહી અને 2027ની ચૂંટણી લડાવીશું. જો તમામ રાજકીય પાર્ટીઓની, ભારતના ચૂંટણી પંચની ચૂંટણીની એક પ્રક્રિયા હોય છે, રાજકીય પાર્ટીઓની ઉમેદવારો પસંદગીની એક પ્રક્રિયા હોય છે, અને ચૂંટણીને ગુજરાતમાં અને ગોંડલમાં હજુ ઘણી વાર છે. એ ચર્ચાની અત્યારે ચર્ચા કરીએ એનું કોઈ મતલબ નથી. ભાજપના ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ઉમેદવાર પસંદ કરશે, કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવાર પસંદ કરશે, બીજી કોઈ પાર્ટીઓ હશે તો પોતપોતાની સિસ્ટમ પ્રમાણે ઉમેદવાર પસંદ કરશે. એ ચૂંટણી આવશે ત્યારે બધાને પોતપોતાની રીતે ચૂંટણીમાં પોતાની મનગમતી પાર્ટી, મનગમતા ઉમેદવારને ટેકો આપવાનો, સહકાર આપવાનો, મત અપાવવાનો બધો અધિકાર છે. એ સમયે આપણે વાત કરીશું. ઘણા બધા પડાવો આવવાના છે, વાત કરવાના, ઘણી બધી વાત કરીશું. અત્યારે આજે ગોંડલની અંદર જે વિરોધ ચાલી રહ્યો છે, પાટીદાર સમાજના તમામ આગેવાનો સાથે મળીને વિરોધ જે કરી રહ્યા છે, એ નિખિલ ડોંગાના ઈશારે વિરોધ ચાલી રહ્યો છે? નિખિલ ડોંગાના ઈશારા ઉપર ચાલી રહ્યું છે આખું આ બધું? શું મને કંઈ ખબર નથી. મેં તો ગુજરાતની લોકશાહી, ગોંડલમાં લોકશાહી, ગોંડલમાં ગુજરાતમાં બધે ગુંડાગીરી ખતમ થાય, પાટીદાર સમાજ ગુજરાતના દરેક લોકશાહીમાં માનનાર સમાજમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે,